નમસ્કાર મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો આરટીઈ માટે એડમિશનના ફોર્મ ભરવાના અત્યારે શરૂ છે। તો ઘણા બધા મિત્રોના છે મેસેજ આવી રહ્યા છે કે અમારા બાળકનું ફોર્મ છે રિજેક્ટ કરવામાં આવ્યું છે। તો શું કામ તે રિજેક્ટ થયું છે અને હવે આગળ તમારે શું કરવું જોઈએ તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી તમામ માહિતી સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો સૌપ્રથમ તો આપણે એ જોઈ લઈએ કે તમારું ફોર્મ શું કામ રિજેક્ટ કરવામાં આવ્યું છે, તમે શું ભૂલ કરી છે જેથી તમારું ફોર્મ છે એ રિજેક્ટ કરવામાં આવ્યું છે। ને ત્યારબાદ આપણે એ જોવાનું છે કે હવે તમારું ફોર્મ રિજેક્ટ થયા બાદ તમારે શું કરવું જોઈએ જેથી તમારા બાળકને છે એ આરટીઈ હેઠળ એડમિશન મળી શકે। તો સૌપ્રથમ તો આપણે છે તમારી ભૂલ શું છે તે જોઈ લઈએ। તો તેમાં સૌપ્રથમ તો તમે ડોક્યુમેન્ટ અધૂરા અપલોડ કરેલા હોય અથવા ખોટી ફાઇલ છે એ તમે અપલોડ કરેલી હોય। ત્યારબાદ છે બાળકના ડોક્યુમેન્ટની જગ્યાએ છે માતા અથવા પિતાના પુરાવા છે એ જોડાઈ ગયા હોય। દાખલા તરીકે બાળકનું આધાર કાર્ડ માગ્યું હોય તો તેની જગ્યાએ માતા કે પિતાનું આધાર કાર્ડ તમે અપલોડ કરી દીધું હોય તો પણ તમારું ફોર્મ છે એ રિજેક્ટ થયું હોય। ત્યારબાદ આધાર કાર્ડમાં નામમાં અથવા જન્મ તારીખમાં ભૂલ હોય, જેવી રીતે કે તમારા જન્મ તારીખનો જે બાળકનો દાખલો હોય તેમાં અલગ જન્મ તારીખ હોય અને આધાર કાર્ડમાં અલગ હોય તો તમારું ફોર્મ રિજેક્ટ કરેલું હોય છે। ત્યારબાદ જન્મ તારીખના દાખલામાં નામમાં ભૂલ હોય, એવી રીતે જેમ કે આધાર કાર્ડમાં નામ હોય તે જન્મ તારીખના દાખલામાં ન હોય તો તેવી રીતે પણ છે એ તમારું ફોર્મ છે એ રિજેક્ટ કરવામાં આવ્યું હોય। ત્યારબાદ ડોક્યુમેન્ટ બરાબર વાંચી શકાય તેવી રીતે અપલોડ ન થયા હોય, એટલે કે તમે ઝાંખા અથવા ઝેરોક્સવાળા ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરેલા હોય તો તેમને લીધે પણ છે એ તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવી શકે। જ્યારે પણ ફોર્મ ભરવાનો મેં વિડીયો બનાવ્યો ત્યારે આની માહિતી આપી હતી કે ડોક્યુમેન્ટ તમારે બધા જ ક્લિયર અપલોડ કરવાના છે। જે સારી રીતે દેખાય એવા ડોક્યુમેન્ટ અપલોડ નહીં કરશો તો તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે। ત્યારબાદ એડ્રેસ પ્રૂફમાં છે એ માતા પિતા સિવાયના નામનું અપલોડ થયેલું હોય, એટલે કે લાઇટ બિલ છે, ભાડા કરાર છે એ માતા પિતાનું ન અપલોડ કરેલું હોય પરંતુ તમે બાળકના દાદાનું કે એનું અપલોડ કરેલું હોય તો તેમના લીધે પણ છે એ તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું હોય છે। ત્યારબાદ નોટરાઇઝ્ડ ભાડા કરાર અપલોડ કરેલું હોય, મેં ફોર્મ ભરતી વખતે જ ના પાડી હતી કે તમારે અહીંયા રજિસ્ટર્ડ ભાડા કરાર અપલોડ કરવાનું રહેશે। નોટરાઇઝ્ડ ભાડા કરાર અપલોડ કરશો તો તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે। જો તમારી પાસે છે એ રેશન કાર્ડ હોય, લાઇટ બિલ હોય, એવા કોઈ પણ ડોક્યુમેન્ટ હોય તો તમારે ભાડા કરાર અપલોડ કરવું નહીં, તો તે તમારે ચેક કરી લેવાનું રહેશે, તેમના લીધે પણ તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું હોય છે। ત્યારબાદ બાળકનું આધાર કાર્ડ છે એ અપડેટ થયેલું ન હોય, જો બાળકનું આધાર કાર્ડ અપડેટ થયેલું ન હોય તો તેમના લીધે પણ છે એ તમારું અહીંયા રિજેક્ટ થયેલું હોય। ત્યારબાદ તમે જે આવકનો દાખલો આપ્યો હોય તે આવક મર્યાદા વહી ગઈ હોય, એટલે કે 3 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો હોય તો તેના લીધે પણ તમારી છે એ ફોર્મ રિજેક્ટ કરવામાં આવી શકે। તો આવા ઘણા બધા કારણો હોઈ શકે છે। તમારી પાસે તેમનો મેસેજ પણ આવ્યો હશે, તમારે તે મેસેજમાં જોઈ લેવાનું છે કે તમારે શું પ્રોબ્લેમ હતો અને તેમના લીધે તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે। તો તમારી પાસે હજી પણ ટાઈમ છે, થોડા દિવસની અંદર તમારે જે કારણસર તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું હોય તે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તમારે તૈયાર કરી રાખવા, કારણ કે તારીખ 1/4/2024થી લઈ અને 3/4/2024 સુધી છે જેના ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે અને તેમે કોઈ ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેમને પુનઃ તક આપવામાં આવશે। 1/4/2024થી લઈ અને 3/4/2024 સુધી છે એ તમે તે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશો। તો તેના માટે જે કોઈ પણ તમારે રિજેક્ટનું કારણ હોય તે તમારે જોઈ લેવાનું છે અને જે કોઈ પણ ડોક્યુમેન્ટ છે એ ખૂટતા હોય કે ભૂલવાળા હોય તો તેને રેડી કરી અને અપલોડ કરી દેવાના રહેશે, જેથી તમારું ફોર્મ રિજેક્ટ નહીં થાય અને તમારું બાળક છે એ આરામથી આરટીઈમાં એડમિશન મેળવી શકશે। તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી માહિતી મળી રહે।